નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદના પીજ રોડ પર આવેલ મતદાન મથક ખાતે પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટે મતદાન કર્યું છે। અજય બ્રહ્મભટ્ટ મતદાન મથકે પહોંચ્યા, મતદારો સાથે વાતચીત કરી અને પોતે પણ મતદાન કર્યું। રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં લોકોમાં જુવાળ છે તેવું નિવેદન અને ફરી આવતા 5 વર્ષમાં નગરોને જ્યાં મહાનગરપાલિકા બનાવ્યા છે, નગરપાલિકા જે વર્ગની બની છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વધુ વિકાસની વણઝાર લઈ આવ્યા છે। 5 વર્ષમાં કામ કરવા માટે સર્વ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉત્સુક છે અને મને વિશ્વાસ છે કે જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવશે। સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે। આજે મતદાનનો દિવસ છે। સ્થાનિક સ્વરાજની સંસ્થા અને રાજ્ય સરકારના તાલમેલથી રાજ્યમાં સુવિધાઓની ભરમાર ગયા 5 વર્ષમાં સરકારે આપી છે। કામ કરનારા લોકોના વળતર આપવાનો આજે દિવસ છે અને મને સમગ્ર ગુજરાતના પ્રવાસથી એવું સ્પષ્ટ દેખાય છે કે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદારોનો જુવાળ છે। ફરી આવતા 5 વર્ષમાં નગરોને જે મહાનગર બનાવ્યા છે ત્યાં નગરપાલિકાઓ જે અવર્ગની બની છે, તાલુકા જિલ્લા પંચાયતમાં વધુ વિકાસની વણઝાર લઈ અને આવતા 5 વર્ષમાં કામ કરવા માટે સર્વ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ ઉત્સુક છે। અજયભાઈ, નડિયાદમાં પહેલીવાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, કેવો ઉત્સાહ લાગી રહ્યો છે? કોઈક એક કામ સરકારે એવું કર્યું હોય જેનાથી નગરની દરેક શ્રેણીમાં રહેતો નાગરિક એનો લાભાર્થી બન્યો હોય તો નગરને મહાનગર બનાવવાનું કામ છે। હું એવું માનું છું કે નગરની જનતા એ મહાનગરની ભેટ જે મળી છે એને વળતી ભેટ મત સ્વરૂપે આપવા માટે થનગની રહી છે। 52માંથી 52 સીટ જીતીને આવનારા દિવસમાં, આવનારા વર્ષોમાં નડિયાદ મહાનગરને વધુ આગળ લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રયત્નશીલ રહેશે।